નમસ્તે મિત્રો, એલ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। એબીસી આઈડી અથવા તો અપાર આઈડી કેવી રીતે બનાવવું એ તમને શોર્ટ એન્ડ સ્વીટમાં હું તમને આ વિડીયોની અંદર જણાવી દઈશ। ફક્ત 2 મિનિટ લાગશે તમારે અપાર આઈડી કે એબીસી આઈડી બનાવતા, પરંતુ આના વિશે પહેલા થોડું જાણી લો। અપાર આઈડી એબીસી આઈડી બંને સેમ જ છે, એટલે કોઈ અલગ અલગ સમજતા નહીં, બંને સેમ જ છે, ખાલી નામ અલગ છે। ધોરણ 1 થી 12 માં અપાર આઈડી નામ આપવામાં આવે છે, 12 પછીનો જે પણ અભ્યાસ કરો એમાં એબીસી આઈડી નામ આપવામાં આવે છે। આનો હેતુ છે વન નેશન વન સ્ટુડન્ટ કાર્ડનો છે। ભારત સરકાર દ્વારા આ શરૂ કરાયેલ છે। શૈક્ષણિક રેકોર્ડને ડિજિટલ રીતે સાચવવા માટે આને બનાવવામાં આવેલ છે અને આ એક વિદ્યાર્થીનું ડિજિટલ એકાઉન્ટ છે કે જેમાં અભ્યાસનો ડેટા, ક્રેડિટ, કોર્સ, ત્યાર પછી માહિતી, પરીક્ષાની માહિતી, આ બધું સંગ્રહ થાય છે, બરાબર। શૈક્ષણિક રેકોર્ડ એક જ આઈડી હેઠળ એને સંગ્રહ કરી શકાય છે, એટલે જ્યારે બાલવાટિકામાં એડમિશન મેળવે છે ત્યાર પછીનો જે પણ ઉચ્ચ અભ્યાસ મેળવે ત્યાં સુધીનો શૈક્ષણિક રેકોર્ડ એના એબીસી આઈડી ની અંતર્ગત જોવા મળશે। આનો મુખ્ય હેતુ આ છે। શાળા બદલાય છે, કેટલી શાળામાં એમને બદલી, આ બધી વસ્તુ આની અંદર આવશે। સ્કોલરશિપ, પરિણામ, પ્રમાણપત્રો એ પણ હવે એબીસી આઈડી ની અંદરથી તમને મળી રહેશે। આવો આનો ઉદ્દેશ છે। આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ। એબીસી આઈડી, અપાર આઈડી કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। વિડીયો ગમશે તો મિત્રો ચોક્કસ અન્ય તમામ મિત્રો સુધી શેર કરશો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર ડીજી લોકર આટલું લખીને સર્ચ કરવાનું છે, એટલે આ પહેલી વેબસાઇટ આવી જશે, એના પર ક્લિક આપવાનું છે। હવે અહીં મિત્રો એક વાત ખાસ ધ્યાનમાં રાખશો કે ડીજી લોકરની અંદર અહીં આપણે લોગિન અથવા રજિસ્ટર માટેની પ્રોસેસ કરીએ છીએ। તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન ઇન્સ્ટોલ હોય ડીજી લોકરની અને એમાં તમે લોગિન હોય તો એમને આ પ્રોસેસ કરવાની થતી નથી। એમ પણ તમે ડિજી લોકર કરી અને અહીં આવશો તો પછી એ તમને એપ્લિકેશનની અંદર લઈ જશે, એટલે લોગિન કરવા માટેની પ્રોસેસ કરવાની છે। અને લોગિન તમે અકાઉન્ટ ના બનાવેલું હોય તો રજિસ્ટ્રેશન કરવાનું છે, એટલે એ પ્રોસેસ અહીં તમને બતાવું છું। તો અહીં લોગિન ઓર રજિસ્ટર પર ક્લિક આપવાનું છે। હવે અહીં તમારો મોબાઈલ નંબર, આધાર કાર્ડ સાથે જે લિંક હોય એ મોબાઈલ નંબર નાખો, કન્ટિન્યુ પર ક્લિક આપો। હવે અહીં સિલેક્ટ અકાઉન્ટનો ઓપ્શન આવે છે, ઘણાને નહીં પણ આવે। જેને અકાઉન્ટ ડિજી લોકર પર બનાવેલું હશે એને અહીં સિલેક્ટ અકાઉન્ટનો ઓપ્શન આવશે। બની શકે અહીં 2 થી વધારે અકાઉન્ટ પણ બતાવે, તો તમારું જે અકાઉન્ટ હોય સિલેક્ટ કરવાનું છે। અને અકાઉન્ટ ન બનાવેલું હોય તો ક્રિએટ ન્યૂ અકાઉન્ટ પર ક્લિક કરી અકાઉન્ટ બનાવી લેવાનું છે। એ હું તમને સમજાવતો નથી, જસ્ટ ઓટીપીને એવું નાખવાનું આવશે અને એમપિન બનાવવાનો આવશે, એટલે તમારું અકાઉન્ટ બની જશે। એટલે હું અકાઉન્ટ છે એ સિલેક્ટ કરી લઉં છું, મેં બનાવેલું જ છે એટલે હું અહીં સિલેક્ટ કરી લઈશ। હવે અહીં 6 આંકડાનો એમપિન બનાવેલો હશે એ નાખવાનો છે। તમને યાદ ના હોય તો ફોરગોટ સિક્યુરિટી પિન પર ક્લિક કરી અને તમારે ફોરગોટ પણ કરી શકો છો, એટલે હું એમપિન નાખી વેરીફાઈ કરી લઉં છું। હવે અહીં ઓથેન્ટિકેશન માટે ઓટીપી અથવા TOTP નાખવા માટે કહે છે, અહીં હું ઓટીપી પર સિલેક્ટ કરીશ, કન્ટિન્યુ આપી દઈશ। હવે જે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે એના પર ઓટીપી જશે, ઓટીપી નાખી વેરીફાઈ કરી લો। હવે આવી રીતે સફળતાપૂર્વક તમે લોગિન થઈ જશો। અહીં જેટલા પણ ઇસ્યુ ડોક્યુમેન્ટ હશે એ તમને અહીં બતાવશે। હવે જસ્ટ અહીં શું કરવાનું છે, સર્ચ ડોક્યુમેન્ટ પર ક્લિક આપવાનું છે। હવે અહીં સર્ચ બારની અંદર એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ આટલું લખીને સર્ચ કરો। અહીં પહેલું જ આવી જશે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ દિલ્હીવાળું જે ઓપ્શન છે એના પર ક્લિક આપવાનું છે। હવે અહીં અપાર આઈડી લખ્યું છે તો એના પર ક્લિક આપવાનું છે। હવે અહીં નીચે જોશો તો તમારું નામ, ડેટ ઓફ બર્થ, જેન્ડર આવી જશે અને આઈડેન્ટિટી ટાઈપ લખ્યું છે ત્યાં સિલેક્ટ પર જઈ અને તમારે રોલ નંબર, રજિસ્ટ્રેશન નંબર, એનરોલમેન્ટ નંબર, ન્યૂ એડમિશન હોય તો એ સિલેક્ટ કરવાનું છે। અહીં રોલ નંબર સિલેક્ટ કરીશ તો રોલ નંબર નાખવાનો આવશે, એટલે અહીં નીચે તમે જુઓ તો આઈડેન્ટિટી વેલ્યુ, એટલે જો રોલ નંબર તમે સિલેક્ટ કર્યો હોય તો રોલ નંબર નાખવાનો છે। દાખલા તરીકે અહીંથી હું એનરોલમેન્ટ નંબર સિલેક્ટ કરીશ તો એનરોલમેન્ટ નંબર નન સિલેક્ટ કરીશ અને ઓકે આપી દઈશ, તો નીચે કંઈ પણ દાખલ કરવાનું આવતું નથી અને સીધું ગેટ ડોક્યુમેન્ટ પર ક્લિક આપવાનું છે। હવે અહીં નન સિવાયનો કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરો છો તો નીચે તમારે એડમિશન યર, આઈ એમ એ સ્ટુડન્ટ એટ, આ બધું સિલેક્ટ કરવાનું આવશે, એટલે ધ્યાન રાખવાનું છે। અહીં એકેડેમિક યર પસંદ કરવાનું આવશે, એડમિશન યર। જ્યારે આપણે નન પસંદ કરીએ છીએ ત્યારે નીચેના ઓપ્શન ઓટોમેટિક જતા રહેશે અને ગેટ ડોક્યુમેન્ટ પર ક્લિક આપવાનું છે। જ્યાં સુધી પ્રોસેસ થાય છે ત્યાં સુધી આપણે વેઇટ કરવાનો છે। અહીં ફેચિંગ કમ્પ્લીટનો ઓપ્શન આવી જશે, ગો ટુ ઇશ્યુ ડોક્યુમેન્ટ એના પર ક્લિક કરવાનું છે। હવે અહીં તમે જુઓ તો ઇશ્યુ ડોક્યુમેન્ટ આવી ગયું છે। અહીં આધાર કાર્ડ હતું, હવે એની જગ્યાએ અહીં તમે જુઓ તો અપાર આઈડી એવું આવી ગયું છે, તો એના પર ક્લિક આપવાનું છે। હવે ત્યાં ક્લિક આપશો એટલે અહીં તમારું અપાર આઈડી કે એબીસી આઈડી તમે જે પણ કહો એ તમારે જનરેટ થઈને આવી ગયું છે।
આને ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડનો એરો આપ્યો છે અને ડાઉનલોડ કરી દેવાનું છે. જે પ્રમાણે આધાર કાર્ડ તમે પીવીસી પ્લાસ્ટિક પર પ્રિન્ટ કરાવો છો એ રીતે તમે અપાર આઈડીને પણ આ એબીસી આઈડીને પણ પીવીસી પ્લાસ્ટિક પેપર પર તમે પ્રિન્ટ કરાવી શકો છો અને સાચવીને કાર્ડ બનાવીને રાખી શકો. તો આ રીતે તમારા મોબાઈલ કે લેપટોપની અંદર આ રીતે ડાઉનલોડ થઈ ગયું છે તમારું અપાર આઈડી. મિત્રો અપાર આઈડી એબીસી આઈડી આ બધું એક જ છે. ધોરણ 1 થી 12 સુધી અપાર આઈડી નામ આપે છે અને 12 પછીના જે પણ કોર્સો કોલેજ કે તમે જે પણ જોઈન કરો છો એમાં એબીસી આઈડી નામ વપરાય છે. તો આ પ્રમાણેનું અપાર આઈડી ડાઉનલોડ થઈ જશે. અહીં અપાર આઈડી નંબર આપેલો છે તો એ જ્યાં પણ તમારે દાખલ કરવાનો થતો હોય કોલેજની અંદર આપવાનો થતો હોય ત્યાં તમે આપી શકો છો. આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે. મિત્રો અપાર આઈડી કેવી રીતે બનાવવું એની માહિતી તમને સારી લાગી હોય, સાચી લાગી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેશો. તમારા તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.